મારા ઘરે આ કાકા પ્રજાપતિ છે, કુંભાર છે અને વર્ષોથી નવરાત્ર પછી અચૂક શુકનના કોડિયા આપવા આવે છે કે આ જૂની પ્રથા છે, આપણી સનાતનની પરંપરા છે કે પહેલાંના સમયમાં જે કારીગર વર્ગ હોય, ધારો કે માળી હોય તો એ તોરણ બાંધવા આવે. બરાબર કાકા? તમે તમારી ઓળખાણ આપો. બારે જાય જોરથી બોલો. બારે જાય અમુભાઈ ભીખાભાઈ પ્રજાપતિ, નવાગામ રોડ. અને બારે જાય રહું છું. તમારી ઉંમર કેટલી? ઉંમર મારે અત્યારે 72મું વર્ષ ચાલે છે. અને તમે, મને તો ખબર છે કે જાતે બનાવું છું. હે? આ જાતે બનાવું છું કોડિયા. હા. અને આ શુકનના કોડિયા વર્ષોથી આપું છું. મારા ઘરે 2008થી આપો છો, મને ખ્યાલ. કારનો આપું છું. હા, પણ તમે આ કામ કોની પાસેથી શીખેલું? એ ઘેર જાતે જ શીખેલું. ના, પણ તમારા માતા પિતા શીખવાડે? માતા પિતા તો નાનો હતો ને મરી ગયા. મા તો 5 વર્ષનો હતો ને બા મરી ગયા. હા. અને પિતાજી 12 વર્ષનો હતો મરી ગયા. એટલે જાતે જ આ જાતે જ બધું શીખ્યો. આ કોડિયા તો ખાલી પહેલાં નહોતો બનાવતો, પણ થોડે પછી કે અમારો છોકરો કે બાપા જેવો આવડે હવે એમ બેહો શીખો એમ કરતાં શીખી ગયો 6-7 વર્ષથી. બરાબર. પણ હવે આ ધંધામાં કેવું છે પહેલાં કરતાં? પહેલાં કરતાં તો આમાં કુડિયામાં સારું, માટીકામમાં બધું સારું છે. ના, એટલે લોકો અત્યારે આધુનિક બધું ખરીદે છે એની સામે. હોય પણ અમુક આપણે જે જૂના હોય છે ને એ તો આ જ લે છે. આ ડિઝાઇન વાળા તો નહીં લેતા. પહેલા મગાવતા લે કરતા હતા. સિરામિકના કોડિયા, દેશી કોડિયા ખરીદ. અને હું પણ દેશી કોડિયાનો આગ્રહી છું. એટલે સરસ વાત લાગી કે આપણી સનાતનની પરંપરા કે આના મુહૂર્તમાં આવે એટલે અમને પણ આનંદ આવે છે કે હવે દિવાળી આવી એમ એનું. અસ્તુ.